તમારું NCERT નું ચેપ્ટર 3 જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા એ કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. ટોપિક 3.5 ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનો ઉદ્ગમ. આપણે અત્યાર સુધીમાં જે કંઈ અભ્યાસ કર્યો એમાં આપણે વિદ્યુત પ્રવાહના પ્રકારો જોયા, સ્થાયી ક્ષણિક એના સૂત્રો જોયા, જનરલ સૂત્ર I = Q/T. અને આપણે એવો પણ અભ્યાસ કર્યો કે સુવાહકમાં સામાન્ય સંજોગોમાં આડછેદમાંથી કોઈ પણ આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારનું મૂલ્ય અથવા પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એવી રીતે ગોઠવાયેલી હોય છે કે જેથી તમને આડછેદમાંથી પસાર થતો નેટ વિદ્યુતભાર 0 મળે. ધેટ્સ વાય સામાન્ય સંજોગોમાં તમને સુવાહકને અડવાથી કરંટ લાગતો નથી. પણ આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસ મુજબ આપણે બંને બિહેવિયર વિચારવાના છે. ઇલેક્ટ્રોન્સની બંને વર્તણૂક સમજવાની છે. પહેલી વખત સુવાહકમાં ઇલેક્ટ્રોન્સ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કેવું વર્તન કરે છે એ, અને પછી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કેવું વર્તન કરે છે એ. તો આપણે સૌથી પહેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે જોઈ ગયા કે ભાઈ સરેરાશ રીતે કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર શૂન્ય છે. તો એનું રીઝન શું છે? ગતિશાસ્ત્રની રીતે. ધારો કે સુવાહકમાં ઇલેક્ટ્રોન્સની ગતિ અસ્તવ્યસ્ત છે અને n ઇલેક્ટ્રોન્સ હાજર છે. તેમાંથી I માં ઇલેક્ટ્રોનનો વેગ આપણે vi એવું એને નામ આપ્યું છે. વેગ vi હોય તો સરેરાશ શોધવા માટે આપણે શું કરીએ? સરવાળો કરીએ બધાના વેગોનો અને એને કુલ સંખ્યા વડે ભાગી દઈએ. એટલે મેં અહીંયા લખ્યું છે 1/n સરવાળો I = 1 થી n સુધી, કારણ કે ટોટલ n ઇલેક્ટ્રોન્સ છે સુવાહકની અંદર અને સરેરાશ વેગ આપણને મળે છે 0. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું બને છે જોઈએ. F = QE પરથી ઇલેક્ટ્રોન માટે સમીકરણ લખો તો Q નું મૂલ્ય આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર ઋણ છે. એટલે આપણે લખ્યું F = -E કેપિટલ E. વળી ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ આપણે કહી શકીએ કે F = ma. તો આપણે ma ને આની સાથે સરખાવી દઈએ એટલે ma = -E કેપિટલ E થયું. આના પરથી a = -small e કેપિટલ E વેક્ટર બાય m. આ સમીકરણમાં બધા પદો અચળ છે, જે એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન્સની ગતિ સુવાહકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અચળ પ્રવેગી છે. અચળ પ્રવેગી મતલબ પ્રવેગ અચળ છે. પ્રવેગ અચળ હોવાનું કારણ કે આ સમીકરણનું દરેક પદ અચળ છે. સ્મોલ e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે જાણીએ છીએ 1.6 × 10⁻19 કુલમ. કેપિટલ E બેટરીનું વિદ્યુત ક્ષેત્ર અગેન એ પણ અચળ છે. અને સ્મોલ m આપણે ઇલેક્ટ્રોન માટે વાત કરી છે એટલે આ ઇલેક્ટ્રોન્સનું દળ છે સ્મોલ m. તો આ બધા પદો અચળ છે. ધેટ્સ વાય આપણે એવું કીધું કે આ અચળ પ્રવેગી ગતિ. હવે ઇલેક્ટ્રોન્સની ગતિ ધન આયનો સાથે સતત ચાલતી સંઘાતો વાળી. ઇલેક્ટ્રોન જ્યારે સુવાહકમાં ગતિ કરે છે ત્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું કે ધન આયનો પોતપોતાના નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા છે અને નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા ધન આયનો સાથે અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોન સતત સંઘાત અનુભવે છે. તો ઇલેક્ટ્રોન્સની અચળ વેગી ગતિ માટે ધન આયન સાથેની છેલ્લી સંઘાત પછીના ti સમયે વેગ તમે આ સમીકરણ પરથી લખી શકો. v = v0 + at આપણે જાણીએ છીએ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. પણ હવે હું સરેરાશ રીતે વાત કરી રહ્યો છું એટલે સરેરાશ સમય ti ને આપણે નામ આપ્યું ટો, એટલે કે રિલેક્સેશન સમય. થોડું સમજીએ રિલેક્સેશન સમય વિશે. એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે કે જે છેલ્લી સંઘાત એવું આપણે લખ્યું છે ધેટ ડઝન્ટ મીન કે આ સંઘાત પછી ઇલેક્ટ્રોનની ગતિ અટકી જાય છે. આપણે જે ગાળા પૂરતી વાત કરી રહ્યા છીએ એ ગાળા પૂરતી જ છેલ્લી સંઘાત. એ પછી સંઘાત તો ચાલુ છે પણ આપણે અભ્યાસ બંધ કરી દીધો એવો અર્થ કરવાનો છે. તો છેલ્લી સંઘાત પછી પસાર થયેલો સમય ti છે. આપણે સરેરાશ રીતે વાત કરી રહ્યા છીએ એટલે મેં રિલેક્સેશન સમય લીધો સમીકરણમાં. અને રિલેક્સેશન સમયની વ્યાખ્યા આવી છે કે ઇલેક્ટ્રોન્સની ધન આયનો સાથેની બે ક્રમિક સંઘાતો વચ્ચેનો સરેરાશ સમયગાળો. ધારો કે હું સરળતા ખાતર અહીંયા ધન આયનો દોરીને દેખાડું છું. ધારો કે આ 3 ધન આયનો છે, આ બીજા 3, આ પાછા 3, આ આખું એક સ્ટ્રક્ચર બન્યું સુવાહક. હવે ધારો કે ઇલેક્ટ્રોન અહીંથી ગતિ કરીને અહીં પહોંચ્યો અને અહીંથી ગતિ કરીને અહીં પહોંચ્યો. માની લઈએ કે પહેલી વખતમાં આવું બને છે તો અહીંયા લાગતો સમય t1 છે, અહીંયા લાગતો સમય t2 છે,
પછી અહીંયા આંકડાને આગળ જશે ત્યાં પાછો T3 હશે. પણ પરિસ્થિતિ હજુય થોડી વધારે સારી રીતે સમજવી હોય તો કદાચ ઇલેક્ટ્રોન આની સાથે અથડાઈને આટલો ફંટાવાના બદલે આટલો ફંટાયો માની લો. તો હવે આ અંતર કરતા આ અંતર કાપતા એને વધુ સમય લાગશે. મતલબ દરેક સંઘાત પછી જે સમય વીતે છે એ સમય સમાન નથી એટલે આપણે સરેરાશ લીધી. અને ઇલેક્ટ્રોન્સની ધન આયનો સાથેની બે ક્રમિક સંઘાત વચ્ચેનો જે સરેરાશ સમયગાળો છે એને આપણે નામ આપ્યું છે ટો એટલે કે રિલેક્સેશન સમય. એટલા સમય પૂરતી ઇલેક્ટ્રોનની મોશન રિલેક્સ્ડ હોય છે. રિલેક્સ્ડ ઇન ધેટ સેન્સ કે સંઘાત અનુભવતો નથી. તો અહીંયા વેગ પણ હું સરેરાશ વેગ કન્સિડર કરું છું, જેને આપણે નામ આપ્યું છે ડ્રિફ્ટ વેગ. પ્રવેગનું મૂલ્ય મેં અહીંથી મૂક્યું E કેપિટલ E વેક્ટર બાય m અને ટો વેગ ઇઝ રિલેક્સેશન છે. હવે ડ્રિફ્ટ વેગ શું છે એ થોડું સમજીએ. ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં મેં જે બ્લુ લાઇન્સ ડ્રો કરી છે એ પ્રકારનો ગતિપથ મળે છે ઇલેક્ટ્રોન્સનો. A થી અહીંયા પહોંચે છે, ત્યાં અથડાઈને અહીંયા, ત્યાં અથડાઈને અહીંયા પહોંચે છે B સુધી. પણ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે શું થાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે બ્લુ લાઇન અહીંથી અહીં પહોંચે છે, પછી ત્યાંથી અહીં પહોંચે છે, સોરી બ્લેક લાઇન, અને પછી અહીંયા પહોંચે છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અહીં સુધીનું તો સેમ રહ્યું, પણ અહીંથી થોડું એને વધારે અંતર કાપ્યું. તો આ વધારે અંતર કાપવાનું કારણ શું? ડ્રિફ્ટ શબ્દનો અર્થ છે ઘસડાવવું. જ્યારે આપણે એમને એમ ગતિ કરતા હોઈએ ત્યારે ધારો કે 2 સેકન્ડમાં કે 5 સેકન્ડમાં કે જે કંઈ અંતર કાપીએ છીએ એના કરતા જ્યારે તમને કોઈ ધક્કો મારે ત્યારે કપાતું અંતર વધી જશે. મતલબ કે તમે વધારાનું અંતર જે કાપ્યું ધક્કાની અસર હેઠળ કાપ્યું છે. જેમ અહીંયા ઇલેક્ટ્રોન્સ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જે બળ લાગ્યું F QE પરથી જે આપણે શોધ્યું F -EE, આટલા બળની અસર હેઠળ એક પ્રવેગિત ગતિ કરે છે, અચળ પ્રવેગી ગતિ, અને ધેટ્સ વાય એને કાપેલું અંતર પણ વધી ગયું. તો BBDS જેટલો જે ડિફરન્સ પડ્યો સ્થાનાંતરમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનને ઘસડાઈને કરેલા અસરકારક સ્થાનાંતરને અનુરૂપ વેગ એને આપણે નામ આપ્યું છે ડ્રિફ્ટ વેગ. આ BBDS જેટલા અસરકારક સ્થાનાંતરને અનુરૂપ વેગ એટલે ડ્રિફ્ટ વેગ છે. સાદી ભાષામાં કહીએ તો આપણે અત્યાર સુધીની બધી જ ચર્ચા ઓવરઓલ સરેરાશ રીતે કરેલી છે બધા ઇલેક્ટ્રોન્સ માટે, અને આપણે જે કંઈ ચર્ચા કરી એમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી અને વિદ્યુત ક્ષેત્રની હાજરી બંને કન્સિડર કરેલા છે. એવો છે કે આપણે જે કંઈ ચર્ચા કરી એ સરેરાશ રીતે કરી છે. અચળ પ્રવેગિત ગતિ છે તો પછી વેગ બદલાય એવું લોજિક વાપરવાનું નથી. આપણને વેગનું જે સમીકરણ મળતું હતું -E કેપિટલ E બાય m ઇન્ટુ ટો, એ પણ આપણે સરેરાશ રીતે જ મેળવેલું છે, અને આનો અર્થ એવો કે ઇલેક્ટ્રોનનો વેગ સરેરાશ રીતે અચળ જળવાઈ રહે. હવે આપણે વધારે આગળ ચર્ચા કરીએ અવરોધકતાનો ઉદ્ગમ કઈ રીતે જોવા મળે છે આપણને એના વિશે. તો સૌથી પહેલો મુદ્દો તો એ છે કે આપણે એક પાછો નળાકાર સુવાહક વિચારો આપણે જાણીએ છીએ, આ પહેલા પણ કન્સિડર કરેલું છે એવી રીતે. આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે અને ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, કારણ કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આપણને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળે છે. તો હવે થાય છે કે ઇલેક્ટ્રોનની ગતિ આ દિશામાં સરેરાશ વેગ ડ્રિફ્ટ વેગ જેટલો. જો ડ્રિફ્ટ વેગ જેટલો સરેરાશ વેગ જળવાઈ રહેતો હોય અને આપણે ડેલ્ટા ટી સમયગાળાની વાત કરીએ તો એ સમયગાળા દરમિયાન કપાતું અંતર એટલે વેગ ગુણ્યા સમય vd ડેલ્ટા ટી. મતલબ કે આ લંબાઈ જેટલો ભાગ આપણે જે વિચાર્યો છે આટલું અંતર ઇલેક્ટ્રોન વડે vd ડેલ્ટા ટી જેટલું અંતર કપાય છે ડેલ્ટા ટી સમય. હવે કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એવું આપણે જાણીએ છીએ. આપણા વિચારેલા નળાકાર સુવાહકના આડછેદનું ક્ષેત્રફળ a છે, તો આપણે ક્ષેત્રફળની જગ્યાએ a મૂકી દીધું અને લંબાઈ vd ડેલ્ટા ટી અહીંથી લીધી, તો આપણને આટલા ભાગનું કદ મળ્યું a vd ડેલ્ટા ટી. હવે એકમ કદમાં n ઇલેક્ટ્રોન હોય તો a vd ડેલ્ટા ટી કદમાં કેટલા? તો આપણને જવાબ મળ્યો a vd ડેલ્ટા ટી કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રિરાશી પરથી na vd ડેલ્ટા ટી. યાદ રાખવાનો શબ્દ છે સંખ્યા ઘનતા n, સ્મોલ n. જનરલી સંખ્યા ઘનતાનો અર્થ એવો છે કે એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. ધારો કે ઇલેક્ટ્રોન્સની સંખ્યા હોય તો એને ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘનતા કહેવાય. તમે એકમ કદ દીઠ હોલની સંખ્યા પણ લેશો ચેપ્ટર આપણું કોમ્યુનિકેશન સિસ્ટમ્સ વાળું જે છે એમાં,
ત્યાં એને હોલની સંખ્યા ઘનતા કહેવાય. કોઈ પણ કણ માટે સંખ્યા ઘનતા વ્યાખ્યાયિત કરી શકાય, પણ જનરલ અર્થ એવો કે સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોન્સની અથવા કોઈ બી કણોની જેની વાત કરતા હોય એની સંખ્યા. તો આપણે AVD ડેલ્ટા T કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી NAVD ડેલ્ટા T. હવે આપણે જાણીએ છીએ કે દરેક ઇલેક્ટ્રોન પર સ્મોલ e જેટલો વિદ્યુતભાર રહેલો છે. તો દરેક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર સ્મોલ e હોવાથી એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર e હોય. તો આપણે વિચારેલા ભાગમાં NAVD ડેલ્ટા T ઇલેક્ટ્રોન્સ રહેલા છે, એમનો કુલ વિદ્યુતભાર કેટલો? એ વિદ્યુતભારને આપણે નામ આપ્યું ડેલ્ટા Q. પાછું આ ત્રિરાશિ પરથી જવાબ મળે છે NEAVD ડેલ્ટા T, જે મેં અહીંયા લખ્યું છે. હવે આના પરથી જો હું ડેલ્ટા T ને સામે છેદમાં લઈ લઉં તો મળે છે ડેલ્ટા Q ડેલ્ટા T, અને અહીંયા NEA એમનું એમ VD ની કિંમત E કેપિટલ E બાય m લીધી છે મેં. ફક્ત મૂલ્ય, હવે હું સંજ્ઞાનો ઉપયોગ કરતો નથી. ડેલ્ટા T છેદમાં લઈ ગયા. આ સમીકરણ અહીંયા મૂક્યું E બાય m ઇન્ટુ tau વાળું. આપણે ઋણ નિશાની કેમ કન્સિડર ન કરી? કારણ કે હવે આપણે ફાઇનલી વિદ્યુત પ્રવાહનું સમીકરણ મેળવવા જઈ રહ્યા છીએ, અને આપણે એવું ભણી ગયા કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઋણ મળે તો એનો અર્થ એવો છે કે તમે વિચારેલા કરતા ઊંધી દિશા, મતલબ તમે ખાલી સંજ્ઞા દિશા સૂચવવા માટે જ વાપરો છો. એટલે અત્યારે આપણે કન્સિડર નહીં કરીએ તો ચાલશે, ગણતરીને લાગે વળગે છે ત્યાં સુધી કોઈ ફરક પડતો નથી. તો હવે ડેલ્ટા Q બાય ડેલ્ટા T એટલે તો વિદ્યુત પ્રવાહ થાય. આપણે આગળ સૂત્ર જોઈ ગયા છીએ, જનરલ સૂત્ર I બરાબર Q બાય T અથવા ડેલ્ટા Q બાય ડેલ્ટા T અથવા dq બાય dt. મેં તમને ત્રણ ફોર્મ કરાવેલા છે આપેલા. તો આની કિંમત I લઈ લીધી. અહીંયા જે વધ્યું એ a n e સ્ક્વેર કેપિટલ E tau છેદમાં m. હવે હું a ને સામેની તરફ છેદમાં લઈ જાઉં તો મને મળે છે I બાય a બરાબર અહીંયા શું વધ્યું a ની સ્ક્વેર tau બાય m ઇન્ટુ E, જે મેં અહીંયા લખ્યું. હવે I બાય a એટલે પ્રવાહ ઘનતા થાય, આપણે જાણીએ છીએ J. એટલે આપણે અહીંયા લખ્યું I બાય a બરાબર J. a ની સ્ક્વેર tau બાય m એને આપણે નામ આપ્યું છે વાહકતા, અને કેપિટલ E m નો m. સદિશ સ્વરૂપે લખો તો J બરાબર સિગ્મા E, જે સમીકરણ આપણે આ પહેલા પણ તારવેલું છે. હવે સિગ્મા જે વાહકતા છે એનો વ્યસ્ત એટલે અવરોધકતા એવું આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે. તો આના પરથી જ્યારે હું અવરોધકતાનું સમીકરણ મેળવું ત્યારે મને મળે છે ρ 1 સિગ્મા m/a² tau. અવરોધકતાનું આ સમીકરણ આપણા માટે બહુ અગત્યનું છે. આપણે આગળ ઉપર જ્યારે દ્રવ્યની અવરોધકતા વિશે ચર્ચા કરીશું ત્યારે આ સમીકરણનો ખાસો ઉપયોગ આવશે એમાં. હવે આપણે ટોપિક 3.5.1 મોબિલિટી એટલે કે ગતિશીલતા પર જઈશું. ખાસ મગજમાં રાખવાની વાત ફરીથી એકવાર, આપણી ટેક્સ્ટબુકમાં બધી માહિતી આપેલી નથી. અમુક વસ્તુઓ તમારા પર છોડી દેવામાં આવી છે જે તમારે યાદ રાખવાની છે, અને અહીંયા આપણી ચર્ચામાં ઘણી બધી બાબતો એવી ઇન્ક્લુડ થયેલી છે, જેમ કે r બરાબર ρ² બાય v વાળું સૂત્ર મેં તમને કીધું હતું. એટલે થોડું મગજમાં રાખજો કે અહીંયા વધારાની જે ઇન્ફોર્મેશન દેખાય એ ખાસ ધ્યાનમાં રાખવાની. મોબિલિટી શું છે? પહેલી વસ્તુ આપણે એની વ્યાખ્યા આપીએ. મોબાઈલ શબ્દનો અર્થ આપણે બધા જાણીએ છીએ. મોબાઈલનો અર્થ એવો છે કે ગતિશીલ. આપણે આજકાલ ફોન માટે શબ્દ વાપરીએ છીએ મોબાઈલ, પણ એક્ચ્યુઅલી ઇંગ્લિશની રીતે મોબાઈલનો અર્થ છે ગતિશીલ. મોબાઈલ બિલ કલેક્શન વેન હોય છે, જે જુદા જુદા એરિયામાં ફરીને બિલ કલેક્ટ કરતી હોય છે. મોબાઈલ બ્લડ ડોનેશન કેમ્પ હોય છે, હવે તો બ્લડ ડોનેશન વેન. તો આ બધામાં મોબાઈલ શબ્દનો અર્થ એક છે કે એ ગતિશીલ છે, અને મોબિલિટી શબ્દનો અર્થ છે ગતિશીલતા. કોઈ વિદ્યુતભાર વાહક ગતિ કરે એના વડે વિદ્યુત પ્રવાહ રચાય એવું આપણે જોઈ ગયા. તો જ્યારે વિદ્યુતભાર ગતિ કરશે ત્યારે કેટલી સરળતાથી ગતિ કરશે એનું માપ એટલે મોબિલિટી. સાદી ભાષામાં કહીએ તો જે બહુ સહેલાઈથી ગતિ કરતો હશે એ વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહની રચના કરશે. ધીમે ધીમે ગતિ કરતો હશે એને આપણે રચાતો પ્રમાણમાં ઓછો હશે. તો આપણે ગતિશીલતા કેટલી છે એ ધ્યાનમાં લેવું બહુ જરૂરી છે. મોબિલિટી એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મુક્ત વિદ્યુતભાર વાહકોનો ડ્રિફ્ટ વેગ. ગાણિતિક રીતે લખો તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ આને 1 લઈ લો તો જે ડ્રિફ્ટ વેગ મળ્યો એને આપણે નામ આપ્યું મોબિલિટી, જેની સંજ્ઞા μ છે.
મોબિલિટી હંમેશા ધન હોય છે. મોબિલિટીનો એકમ Vd નો એકમ લઈ લો મીટર પર સેકન્ડ. ડ્રિફ્ટ વેગ કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર છે જેના બે એકમો છે ન્યૂટન પર કુલમ્બ અથવા વોલ્ટ પર મીટર. આપણે અહીંયા વોલ્ટ પર મીટર વાળો એકમ મૂકીએ તો મીટર ઉપર જતું રહ્યું એટલે મીટર સ્ક્વેર અને સેકન્ડ છેદમાં આવી ગયું એટલે વોલ્ટ હતું જ મળ્યું મીટર સ્ક્વેર પર વોલ્ટ સેકન્ડ. એનો અંદાજિત પ્રાયોગિક મૂલ્ય 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર પર વોલ્ટ સેકન્ડ છે. આ માહિતી મેં તમને પહેલા કીધેલું છે કે જ્યાં ક્યાં આવી નાની માહિતી આવે યાદ રાખવાની આપણને MCQ અને BSQ માટે હેલ્પફુલ થઈ શકે છે. વધારાની એક વસ્તુ અહીંયા આપણે મીટર સ્ક્વેર લીધું છે અહીંયા 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર પર વોલ્ટ સેકન્ડ છે એ ધ્યાનમાં રાખવાનું. પાછા આપણે મ્યુ ના સૂત્ર પર આવીએ. મ્યુ નું એક સ્વરૂપ તો આપણે જોઈ લીધું પણ આપણે બીજું સ્વરૂપ મેળવવું હોય તો શું? તો આપણે Vd નું સૂત્ર બની ગયા E કેપિટલ E/m * τ. એ ઇક્વેશન હું આમાં મૂકી દઉં છું મ્યુ માં. તો શું મળશે? મ્યુ બરાબર Vd ની કિંમત લઈ લીધી E કેપિટલ E/m * τ અને છેદમાં E હતું એ અહીંયા એમ રાખ્યું. અહીંથી E ઉડાડીને ફાઇનલી ઇક્વેશન મળ્યું μ = E τ/m. તો મોબિલિટી જેમ વધુ હશે એમ આપણા માટે સારું છે. એમ એ વિદ્યુતભાર વાહક આપણને વધુ મોટો પ્રવાહ આપી શકે છે જે આપણા માટે ફાયદાની વસ્તુ છે. હવે ટોપિક 3.6 પર જઈએ. ઓહમના નિયમની મર્યાદાઓ. આપણે જ્યારે ઓહમનો નિયમ ભણ્યા ત્યારે એવું ભણી ગયા કે ઓહમનો નિયમ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક માટે જ જળવાય છે. સાદી રીતે કહીએ તો ભૌતિક પરિસ્થિતિ બદલાય તો ઓહમનો નિયમ જળવાશે નહીં. ઓહમનો નિયમ શું હતો? ગાણિતિક રીતે લખો તો V/I = R. તો ઓહમનો નિયમ નહીં જળવાય એનો સાદો અર્થ એ કે આ R નું મૂલ્ય અચળ નહીં જળવાય એ બદલાશે. જે આપણે અવરોધનો અભ્યાસ કર્યો તો ઓહમના નિયમ વખતે ત્યારે આપણે જોયા હતા કે ભાઈ ભૌતિક પરિસ્થિતિમાં તાપમાન એવી વસ્તુ છે કે તેની સાથે અવરોધ બદલાઈ શકે. ઉપરાંત આપણી બુકમાં ના આપેલી એક માહિતી એ પણ છે કે થોડા ઘણા અંશે R નું મૂલ્ય દબાણ પર પણ આધારિત છે. જો ભારે દબાણની અસર હેઠળ દ્રવ્યનું બંધારણ બદલાતું હોય તો એના અવરોધમાં ફેરફાર થઈ શકે. આપણી બુકમાં નથી આપ્યું પણ આપણે યાદ રાખવાનું છે. અચ્છા, વ્યવહારમાં મેં કીધું એમ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક માટે જ આ નિયમ જળવાય છે. વ્યવહારમાં ઓહમના નિયમનું પાલન ન કરતી રચનાઓને આપણે નામ આપ્યું નોન ઓહમિક રચનાઓ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ હોવી જોઈએ અને પાછો વાહક જ હોવો જોઈએ. તો પછી બધી વસ્તુ બધી જગ્યાએ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ હોતી નથી અને દરેક જગ્યાએ વાહક જ હોય એવું જરૂરી નથી. ક્યાંક અર્ધવાહક હોય, ક્યાંક અવરોધ હોય, ક્યાંક અવાહક હોય, ડિપેન્ડ્સ. તો અમુક બાબતો અમુક રચનાઓ એવી છે કે જે વ્યવહારમાં ઓહમના નિયમનું પાલન કરતી નથી અને એવી રચનાઓને આપણે નામ આપ્યું નોન ઓહમિક રચનાઓ. હવે ઓહમના નિયમનું પાલન નથી કરતી એટલે આપણા માટે નકામી છે એવો અર્થ સહેજે કરવાનો નથી. ઉલટું આપણે આ ખાસિયતનો ઉપયોગ કરીને ઇચ્છિત પ્રકારના VI સંબંધો મેળવી શકીએ. જો ઓહમનો નિયમ ફોલો થતો હોત તો આપણે જાણીએ છીએ કે VI ગ્રાફ સીધો સ્ટ્રેટ સુરેખા મળે. જો અહીંયા વક્ર છે મતલબ કે VI સંબંધ અરેખીય છે. પેલો જે ઓહમના નિયમમાં જે સંબંધ હતો ને એ રેખીય સંબંધ હતો. મતલબ વોલ્ટેજ વધારો તો પ્રવાહ વધે, વોલ્ટેજ ઘટાડો તો પ્રવાહ ઘટે. આવું આપણે ભણી ગયા. પણ ઓહમનો નિયમ જળવાતો ન હોય એવી પરિસ્થિતિઓમાં એક અગત્યની વસ્તુ આ છે. માની લો કે વોલ્ટેજમાં બહુ મોટું પ્લસ માઈનસ થયું તો પ્રવાહ અચળ જળવાઈ રહેતો હોય તો આપણા માટે ફાયદાકારક છે. વોલ્ટેજમાં પ્લસ માઈનસ થવા છતાં આપણે નિશ્ચિત મૂલ્યનો વિદ્યુત પ્રવાહ જે ઇલેક્ટ્રિક વસ્તુને આપવાનો છે એ વસ્તુ બંધ નહીં પડે અને એને ડેમેજ નહીં થાય. હવે બીજી પરિસ્થિતિ I નું મૂલ્ય લાગુ પડેલા વોલ્ટેજની દિશા પર આધારિત હોય. આ ગ્રાફ છે તમારો એ પર્ટિક્યુલર ડાયોડ માટે છે. ડાયોડ વિશે તમે વધારે અભ્યાસ કરશો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ વખતે. પણ જોઈ શકો છો કે અહીંથી આ ભાગ સુધી વોલ્ટેજનું મૂલ્ય સતત વધે પણ પ્રવાહનું મૂલ્ય લગભગ અચળ જળવાઈ રહ્યું. હમણાં મેં જે કીધું આપણા માટે ફાયદાકારક છે. પછી અહીંથી જેવા આગળ ગયા ને કે વોલ્ટેજનું મૂલ્ય વધ્યું અને વોલ્ટેજનું મૂલ્ય લગભગ અચળ જળવાઈ રહ્યું અને પ્રવાહ બહુ મોટા પ્રમાણમાં વધ્યો. એવી જ પરિસ્થિતિ આ બાજુ પણ જોવા મળે છે. ફરક છે એટલો જ કે અહીંયા
પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો છે અને અહીંયા પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો મળશે. આને આપણે નામ આપ્યું છે ડાયોડ માટે ફોરવર્ડ બાયસ અને આને કહેવાય રિવર્સ બાયસ, જે આપણે આગળ ઉપર ચેપ્ટરમાં જોઈશું ડિટેલમાં. પણ એટલું નક્કી થઈ ગયું કે વોલ્ટેજની દિશા તમે ચેન્જ કરો. જો અહીંયા વોલ્ટેજનું મૂલ્ય ધન છે, 0 થી આ બાજુ છે મતલબ ધન છે, ધન x દિશામાં છે એટલે વોલ્ટેજ ધન. જ્યારે અહીંયા 0 થી આ બાજુ છે મતલબ ઋણ x દિશામાં છે તો વોલ્ટેજનું મૂલ્ય ઋણ મળે છે. હવે આ ડાયોડ આપણા માટે બહુ કામની વસ્તુ છે. આપણે ઘણી બધી જગ્યાએ ડાયોડ્સનો ઉપયોગ કરીએ છીએ. એવું કહી શકાય કે આજકાલ જે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તમે યુઝ કરો છો એમાંની કોઈ પણ વસ્તુ ડાયોડ વગર ચાલી ન શકે. સાદામાં સાદું આપણું જે કેલ્ક્યુલેટર વાપરીએ છીએ ને એમાં પણ ડાયોડ્સ હોય છે, એટલો બેઝિક ઘટક છે આ. તો ડાયોડ બહુ અગત્યની વસ્તુ છે. મોબાઈલ ગણી લો, મોબાઈલનું ચાર્જર ગણી લો, ઇવન પંખાનું રેગ્યુલેટર ગણી લો કે પછી મેં એક્ઝામ્પલ આપ્યું છે કોઈ બી વસ્તુ લઈ લો, બધી વસ્તુઓમાં ડાયોડ સર્વવ્યાપી છે અત્યારે, એટલા મોટા પ્રમાણમાં વપરાય છે. અને મેં કીધું એમ ઓહમના નિયમનું પાલન ન થાય એ હંમેશા માટે નુકસાનકારક હોય એવું નથી. ઓહમના નિયમનું પાલન ન થાય એ આપણા માટે અમુક કેસમાં ફાયદાકારક પણ છે. તમે ચાર્જિંગમાં મૂકેલો મોબાઈલ જો સારી કંપનીનો વ્યવસ્થિત મોબાઈલ હોય અને કંપનીનું ચાર્જર તમે વાપરતા હો તો તમે નિશ્ચિંત થઈને ઊંઘી જાઓ. ચાર્જિંગ પૂરું થશે એટલે ચાર્જરમાંથી મળતો પ્રવાહ ઓટોમેટિકલી બંધ થઈ જશે. એ ડાયોડને આભારી. આ બધી વસ્તુઓ, આ બધી ખાસિયતો તમે ટીવીનું રિમોટ ઓપરેટ કરી શકો છો, એસીને તમે રિમોટથી ઓપરેટ કરી શકો છો. આ બધી જ જગ્યાએ બહુ બહોળા પ્રમાણમાં ડાયોડ્સનો ઉપયોગ થાય. આગળ વસ્તુ વિચારીએ. VI સંબંધ અનન્ય હોય. અનન્યનો મતલબ શું છે? આ અક્ષ પર I, અહીંયા V વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ. I ના એક જ મૂલ્યને અનુરૂપ V ના જુદા જુદા મૂલ્યો મળે છે. ધારો કે હું આકૃતિમાં દર્શાવું I નું એક જ મૂલ્ય જુઓ, આ એક જ મૂલ્ય દર્શાવું છું તો ગ્રાફ પર એને અનુરૂપ વોલ્ટેજ મને બે જગ્યાએ મળે છે. જો એક અહીંયા મળ્યો અને આ મૂલ્ય માટે પણ પ્રવાહ તો એટલો જ મળે. તો VI સંબંધ અનન્ય હોય એવા કિસ્સામાં પણ ઓહમના નિયમનું પાલન નથી થતું. હા, અહીં સુધી ઓહમના નિયમનું પાલન થાય છે. તમે પર્ટિક્યુલર અહીં સુધીનો ગ્રાફ વિચારો તો જો અહીંયા લખ્યું છે VI સંબંધ રેખીય, સીધો સ્ટ્રેટ લાઈનમાં વોલ્ટેજ વધે પ્રવાહ વધે, વોલ્ટેજ ઘટે પ્રવાહ ઘટે, ધેટ્સ ઓલ. પણ અહીંથી જ્યારે આગળ વધો છો ત્યારે સ્લાઇડ કર્વેચર જોવા મળ્યો, થોડો વળાંક જોવા મળ્યો, ગ્રાફ થોડો વક્ર બન્યો. તો વક્ર ગ્રાફ હોવાથી આપણે એવું કહી શકીએ કે આટલા વિસ્તારમાં VI સંબંધ અરેખીય છે. આગળ ઉપર જ્યારે અહીંયા પહોંચીએ ત્યારે આ ભાગનો ઢાળ આપણને ઋણ મળે છે અને એટલે આપણે એને નામ આપ્યું ઋણ અવરોધ ધરાવતો વિસ્તાર. ગ્રાફનો ઢાળ એટલે જનરલ સૂત્ર I/V, મતલબ y અક્ષ પર રહેલી ભૌતિક રાશિ ભાગ્યા x અક્ષ પર રહેલી ભૌતિક રાશિ. આ તમને ઋણ મળ્યું. તો ઋણ મળ્યું તો I/V ઋણ હોય તો એનું વ્યસ્ત પણ ઋણ થવાનું અને આનું વ્યસ્ત એટલે અવરોધ R જે પણ ઋણ ગણાય. એટલે આપણે આને નામ આપ્યું ઋણ અવરોધ ધરાવતો વિસ્તાર. ફરીથી એકવાર મગજમાં રાખજો, મેં જે કીધું કે આપણી ટેક્સ્ટ બુકમાં બધી ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ નથી કરી. ઋણ અવરોધ કઈ રીતે મળે એ આપણે સમજવાનું છે ખાસ. હવે આપણે વાત કરીએ છીએ ટોપિક 3.7 દ્રવ્યોની અવરોધકતા વિશે. અવરોધકતાના આધારે દ્રવ્યોનું વર્ગીકરણ કરી શકાય. તમે જ્યારે 11th માં હતા ત્યારે એકવાર એવું જોયેલું ચેપ્ટર 2 માં કે ભૌતિક રાશિઓનું વર્ગીકરણ બે રીતે થઈ શકે, ત્રણ રીતે: મૂળભૂત, સાધિત અને પૂરક. એમાંથી મેઈન આપણા માટે કામના બે: મૂળભૂત અને સાધિત. પછી તમે એવું ભણ્યા કે ભાઈ ભૌતિક રાશિઓનું વર્ગીકરણ અદિશ, સદિશ અને પ્રદિશ સ્વરૂપમાં પણ થઈ શકે છે. તો તમે ભૌતિક રાશિઓ તો એક જ વસ્તુ હતી, એક જ બાબત હતી, એનું જુદી જુદી બે રીતે વર્ગીકરણ જોયું અને હજુ આ સિવાયનું વર્ગીકરણ પણ છે જ. તો અહીંયા પણ આપણે દ્રવ્યોનું વર્ગીકરણ અવરોધકતાના આધારે જ્યારે કરીએ, આપણે દ્રવ્યોનું વર્ગીકરણ ઘન પ્રવાહી વાયુની રીતે પણ કરી શકીએ. તો આપણા માટે અત્યારે જે કામનું છે એ અવરોધકતાના આધારે દ્રવ્યોનું વર્ગીકરણ છે. હવે દ્રવ્યોના વર્ગીકરણમાં પહેલો પ્રકાર વાહકો છે, જેને આપણે સુવાહકો પણ કહી શકીએ. એની અવરોધકતા પ્રમાણમાં ઓછી છે અને એનું મૂલ્ય એપ્રોક્સ 10⁻8 થી 10⁻6 ઓહમ મીટર જેટલું હોય છે. ધાતુઓ આના સારા ઉદાહરણો ગણી શકાય. આપણે આ વિશે જાણીએ છીએ, ખાલી મૂલ્ય તમને અહીંયા વધારે
અવાહકોનો અર્થ એવો બિલકુલ નથી કરવાનો કે બિલકુલ વહન નથી કરતા. એ વહન કરે છે પણ પ્રમાણમાં ઓછું વહન કરે છે. જે આપણે ધારો કે કોઈ એક વ્યક્તિ વિશે કહીએ કે ભાઈ આ સારો માણસ છે, તો સારો માણસનો મતલબ એવો નથી કે સદ્ગુણોનો ભંડાર છે અને કોઈ પણ દુર્ગુણ કોઈ પણ અવગુણ નથી એ વ્યક્તિમાં, છે પણ ઓછા છે બીજા બધા કરતા. ધેટ્સ વાય આપણે એને સારો માણસ કહીએ છીએ. તો આપણે અવરોધકતાને જ્યારે કન્સિડર કરીએ ત્યારે અવરોધકતા જેની ઓછી છે પ્રમાણમાં એને આપણે નામ આપ્યું વાહકો, અને અવરોધકતા જેની ખૂબ મોટી છે પેલાની સરખામણીમાં એને આપણે નામ આપ્યું પ્રવાહકો. ખૂબ મોટી અવરોધકતા મતલબ પેલા કરતા લગભગ 10 ની 18 ઘાત ગણી, તો પછી તમે એવું પણ કહી શકો કે આની અવરોધકતાનો વિસ્તાર 10 ની 10 ઘાત ઓહ્મ મીટર થી 10 ની 12 ઘાત ઓહ્મ મીટર સુધીનો છે. આવું પણ અર્થઘટન થઈ શકે અને એના ઉદાહરણો છે સિરામિક, રબર, પ્લાસ્ટિક વગેરે. ત્રીજો પ્રકાર છે અર્ધવાહકો એટલે કે સેમિકન્ડક્ટર્સ, જેના વિશે આપણે ઓલરેડી ચર્ચા થયેલી છે. અશુદ્ધિ ઉમેરાથી એની અવરોધકતામાં ઘટાડો થાય છે, તો ઈચ્છિત પ્રકારના BI સંબંધો મેળવી શકાય અને જુદી જુદી વિદ્યુતીય રચનાઓ એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને બનાવી શકાય છે, એક ખાસિયતનો ઉપયોગ કરીને. તો અર્ધવાહકો કેવા છે કે વાહકો કરતા વધુ પણ અવાહક કરતા ઓછી અવરોધકતા. તો તમે જ્યારે અવરોધકતાના આધારે ક્રમ લખો છો ત્યારે યાદ રાખવાનું સૌથી વધુ અવરોધકતા અવાહકોની છે, પછી એનાથી ઓછી અર્ધવાહકોની, અને સૌથી ઓછી અવરોધકતા છે સુવાહકો, અથવા તમે ખાલી વાહકો પણ કહી શકો. પણ જો તમે વાહકતાની બાબતમાં વાત કરો તો ક્રમ ઉલટાઈ જાય છે. વાહકતા અવાહકોની સૌથી ઓછી છે, અર્ધવાહકોની એના કરતા વધુ છે, અને સુવાહકોની અથવા સાદી ભાષામાં વાહકોની સૌથી વધુ છે. આપણા માટે ત્રણે ત્રણ પ્રેક્ટિકલી જુદી જુદી જગ્યાએ વાપરવામાં ઉપયોગી છે, એટલે આપણે ત્રણે ત્રણ કન્સિડર કરવાના છે.